રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષની ઉજવણી નિમિત્તે પ્રવેશોત્સવ, વાલી સંમેલન અને પુસ્તક વિમોચનનો ત્રિવિધ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે નવા વિદ્યાર્થીઓના સ્વાગત માટે પ્રવેશોત્સવ, વાલી સંમેલન અને પુસ્તક વિમોચનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપકો દ્વારા લખાવેલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, તેમજ કોલેજને સહયોગ આપનાર દાતાઓ અને પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ અને મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજ ત્રિવિધ કાર્યક્રમ હતો। તેમાં આપણા સાંસદ પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા, સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા, અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા, વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા। અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું અને આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા। અસ્તુ। કેમેરામેન નીલમ રાઠોડ સાથે ભૂલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।